નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી. ઉત્તરાખંડ આજે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. આજે ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બનશે જ્યાં સમાન નાગરિકતા લાગુ કરવામાં આવશે. આ કાયદાના અમલ બાદ તમામ ધર્મો અને સંપ્રદાયોના લોકો માટે કાયદો એક સમાન બની જશે. સમગ્ર ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે અને આ કાયદો રાજ્યની બહાર રહેતા જે ઉત્તરાખંડના લોકો છે એમની ઉપર પણ લાગુ થશે. યુસીસી એટલે શું એ પણ આપને જણાવી દઉં. યુસીસી એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો, એ કોઈ પણ ધર્મના હોય, જાતિના હોય, કોઈ પણ લિંગ ધરાવતા હોય, બધા માટે સમાન કાયદો હોય. જો કોઈ પણ રાજ્યમાં સિવિલ કોડ લાગુ કરવામાં આવે છે તો લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવા, લિવ ઇન રિલેશનશિપ જેવી બાબતોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે. જે રીતે સીએમ ધામીએ કહ્યું હતું કે યુસીસી ધર્મ, લિંગ, જાતિ અથવા સમુદાયના આધારે ભેદભાવથી મુક્ત સમાજનો પાયો છે એ સ્થાપિત કરવાનો છે અને એના માટે અમે જે પ્રતિબદ્ધતા છે એ પૂરી કરી રહ્યા છીએ. જે રીતે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું આ ઉત્તમ ઉદાહરણ છે, એવી રીતે હવે રાજ્ય સરકારે તેનું કામ પણ પૂર્ણ કરી દીધું છે. સાથે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં અમે રાજ્યના લોકોને 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ લાવવાનું વચન આપ્યું હતું અને સરકાર બનાવ્યા બાદ અમે આ કામ પ્રાથમિકતાના ધોરણે કર્યું છે. ગોવામાં યુસીસી પહેલેથી જ લાગુ છે. ભારતીય બંધારણમાં ગોવાને વિશેષ રાજ્યનો જે દરજ્જો છે એ મળ્યો છે. તેમજ કાયદો બનાવીને સંસદે ગોવાને પોર્ટુગીઝ સિવિલ કોડ લાગુ કરવાનો અધિકાર આપ્યો હતો. તેથી ગોવા એકમાત્ર રાજ્ય છે જ્યાં યુસીસી લાગુ છે અને હવે ઉત્તરાખંડ પહેલું રાજ્ય બનશે જ્યાં સ્વતંત્રતા પછી સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે. હવે યુસીસી લાગુ થઈ જશે તો કેવા બદલાવ જોવા મળશે, કેવા ફેરફાર જોવા મળશે એ પણ આપણે જણાવી દઉં. યુસીસી લાગુ થયા બાદ લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત બની જશે. નોંધણીની સુવિધા દરેક ગ્રામ સ્તરે પણ ઉપલબ્ધ હશે. કોઈપણ વ્યક્તિ માટે તેની જાતિ, ધર્મ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડાનો સમાન કાયદો હશે. હાલમાં દેશમાં દરેક ધર્મના જે લોકો છે એ પોતાના અંગત કાયદા દ્વારા એમની જે બાબતો છે એને ઉકેલે છે, પરંતુ હવે એક સમાન કાયદો આવી જશે. ઉત્તરાખંડ સરકારના યુસીસીમાં લીવ ઇન રિલેશનશિપની જે સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી છે એમાં લીવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકો માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બની જશે. એટલે કે યુનિફોર્મ સિવિલ કોડના અમલ પછી ઉત્તરાખંડમાં વેબ પોર્ટલ પર લીવ ઇન રિલેશનશિપની જે નોંધણી છે એ કમ્પલસરી થઈ જશે, જરૂરી બનશે. અને જો નોંધણી નહીં કરે તો પછી જેલ યા તો પછી દંડ પણ ભરવો પડી શકે છે. દંપતીને જે નોંધણી તરીકે જે રસીદ મળશે એના આધારે એમને ભાડા પર મકાન, હોસ્ટેલ યા તો પછી પીજી મળશે. યુસીસી લાગુ થયા બાદ તમામ ધર્મના બાળકોને દત્તક લેવાનો અધિકાર મળશે, પરંતુ હા, એ અન્ય ધર્મના બાળકને દત્તક નહીં લઈ શકે. યુસીસી લાગુ થયા બાદ ઉત્તરાખંડમાં હલાલા જેવી જે પ્રથા છે એ પણ બંધ થઈ જશે. ખાસ કરીને જો વાત કરીએ તો વારસામાં છોકરીઓને છોકરાઓની જેમ જ સમાન હિસ્સો મળશે. તેમજ જો યુસીસી લાગુ થઈ જાય છે તો પછી લીવ ઇન રિલેશનશિપ દરમિયાન બાળકનો જન્મ થાય છે તો જન્મેલા બાળકને પણ જે મેરિડ કપલ હોય છે ને એનું જે બાળક હોય છે એને જેટલો હક મળે છે એટલો જ હક એ બાળકને પણ મળશે. આ તમામ જે સ્પષ્ટતા છે એ પણ કરવામાં આવી છે. તો ઉત્તરાખંડ આજે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે, કારણ કે ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બનશે જ્યાં સમાન નાગરિકતા લાગુ કરવામાં આવશે. એટલે કે યુસીસી લાગુ થઈ જશે. તો આવા જ અપડેટેડ અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેજો. અને જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો એને લાઇક અને શેર જરૂરથી કરજો.